બેબી પ્રિન્સ નાનું કુટુંબ તો મોટી ઘરઘંટી શા માટે? બેબી પ્રિન્સ લેટેસ્ટ ટેકનોલોજીની મલ્ટીપર્પઝ ઘરઘંટી છે. યુએસએ માટે વર્લ્ડની સૌથી ઓછા વજનવાળી 110 વોલ્ટમાં પણ ઉપલબ્ધ એક્સપોર્ટ મોડેલ છે કે જેનું વજન 17 કિલો છે અને 0% મેન્ટેનન્સ વાળું છે. બેબી પ્રિન્સનું ઉત્પાદન 1976થી વડોદરામાં અવિરતપણે થઈ રહ્યું છે. આ વિશ્વની એકમાત્ર ઘરઘંટી છે કે જેના બધા જ પાર્ટ્સ ઓટોમેટિક મશીન પર બને છે. હોપર અને ગ્રાઇન્ડિંગ ચેમ્બર જીઈ મલ્ટીનેશનલ કંપનીનું 100% વર્જિન પોલીકાર્બોનેટમાંથી બનાવેલ છે, જે ફૂડ ગ્રેડ, અનબ્રેકેબલ, ટ્રાન્સપરન્ટ અને લાઇટ વેઇટ છે. બોડી એબીએસ મટીરિયલમાંથી બનાવેલ છે. મોલ્ડેડ ટેકનોલોજીની આ એકમાત્ર ઘરઘંટી છે. આ ઘરઘંટીમાં મોટર મલ્ટીનેશનલ કંપની જીઈની હોવાથી સૌથી ઓછું લાઇટ બિલ આવે છે. હાફ એચપીની મોટર આવેલ હોવાથી 1 કલાકમાં ફક્ત અડધો યુનિટ લાઇટ બિલ આવે છે અને દરવાની ક્ષમતા 1 કલાકમાં 4 કિલો ઝીણું, 8 કિલો જાડું અને 20 કિલો ફાળાદાર પડે છે. આ ઘરઘંટીમાં એમરી સ્ટોનથી ગ્રાઇન્ડિંગ થવાથી લોટ ગરમ થતો નથી, તેથી વિટામિન અને સ્વાદ જળવાઈ રહે છે. તેના પર સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે કે જેથી પથ્થર લાઈફ ટાઈમ ટંકાવવાની જરૂર પડતી નથી, કાંકરી આવતી નથી કે જીવાત પણ થતી નથી. આ ઘરઘંટીમાં મોટરની ડ્યુઅલ સેફટી છે. એક એમસીબી સ્વિચ હોવાથી કોઈપણ ઇલેક્ટ્રિક ફોલ્ટ કે ઓવરલોડ સામે મોટરની સેફટી છે. અને બીજું ટીઓપી સિસ્ટમ છે, જેને થર્મલ સેન્સિંગ ઓવરલોડ પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય છે. જેમાં ઘરઘંટીનું ટેમ્પરેચર 67 ડિગ્રીથી વધારે થાય તો મોટર પરથી લોડ ઓછો થઈ જાય છે. આના માટે જેમ આપણે બાઇકમાં કે કારમાં ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર હોય છે તે પ્રમાણે આમાં ગિયર સિસ્ટમ આપેલી છે. આમાં બતાવેલું છે, હોપરમાં બતાવ્યું છે ફોર ફાઇન ગ્રાઇન્ડિંગ ફિલ અપ ટુ ધીસ લેવલ. ઝીણું દળવા માટે તમારે આ લેવલ સુધી ભરવાનું હોય છે. જાડું ઝીણું નીચેથી એડજસ્ટ થાય. ગ્રીન ઉપર પરફેક્ટ ઝીણો લોટ આવશે, રોટલીનો લોટ. કન્ટિન્યુએશનમાં વધારે દળવું હોય પતી ગયા પછી તો ચાલુમાં જ તમે પાછું આ લેવલ સુધી ભરી શકો છો. અને સેકન્ડ ટાઈમ જ્યારે ફિલ કરો ત્યારે નીચે ખસેડીને રેડ ઉપર સેકન્ડ હોપર ઉપર મૂકી દેવાનું છે. એટલે તમારે ટીઓપી સિસ્ટમ છે. આ ફોર કોર્સ ગ્રાઇન્ડિંગ ફિલ અપ ટુ ધીસ લેવલ બતાવેલું છે. કકરું દળવા માટે તમારે ફૂલ ભરી શકાય. ફૂલ ભરશો તો 2.5 કિલોની કેપેસિટી છે અને તમારે નીચે જેટલું જાડું જોઈએ એટલું તમે મૂકી શકો. 4, 3, 2, 1 મેંદા જેવા લોટથી ઘઉંના ફાડા કરવા હોય ત્યાં સુધી તમે બહારથી જ સેટિંગ થઈ શકશે. અનાજ, કઠોળ, ગરમ મસાલા દળવા માટે સાઈડમાં આ ટાઈપનું કન્ટેનર મૂકી દેવાનું, એટલે લોટ કન્ટેનરમાં આવી જાય, સહેજ પણ લોટ ઉડશે નહીં. અને બધું વોશેબલ છે એટલે તમારે ધોઈ શકાશે. હવે ઘઉં દળવા હોય તો ઉપર પોઇન્ટર ઘઉંના ખાનામાં મૂકો, નીચે ગ્રીન ઉપર મૂકો. તમારે ચાલુ કરી ઘઉં નાખો. ભરી દો અને નીચે રેડ માર્કિંગ ઉપર મૂકી દો. ચણાની દાળ દળવા માટે ઉપર પોઇન્ટર ચણાની દાળમાં મૂકો, નીચે 4 નંબર ઉપર મૂકો અને ચણાની દાળ નાખી દો. એનો ઝીણો લોટ તૈયાર.
ઝીણી બાજરી અને કણકી દળવા માટે આ એક રિંગ આવે છે, તે રિંગ પરોવી દો. પછી બાજરી નાખો અને બાજરીના સ્લોટમાં ઉપર મૂકી દો. કોઈ પણ કઠોળ દળતી વખતે આ બાજરીના સ્લોટમાં મૂક્યું. કોઈ પણ કઠોળ દળતી વખતે બહુ પ્રેશરની જરૂર હોતી નથી, એટલે 4 નંબર ઉપર જ ઝીણું આવી જાય છે. કણકી નાખો અને ઘંટી ચાલુ કરો. થઈ ગયો લોટ તૈયાર. જુવાર દળવી હોય તો જુવાર નાખો. ઢાંકણ ઢાંકો અને ઘંટી ચાલુ કરો. જુવારનો ઠંડો લોટ એકદમ તૈયાર, ઝીણો લોટ તૈયાર. હાંડવા ઢોકળાનું દળવું હોય એટલે કકડું દળવું હોય એના માટે નીચે 1 નંબર ઉપર મૂકવાનું, એટલે તમારે કકડું દળાશે અને ફૂલ ભરી દેવાનું. કોઈપણ જાતના ગરમ મસાલા, હળદર, મરચું, ધાણા જીરું દળવું હોય તે પણ દળવાની સુવિધા બેબી પ્રિન્સ ઘરઘંટીમાં છે. ધાણા જીરું નાખો, ઢાંકણ ઢાંકો અને ઘંટી ચાલુ કરી દો. ધાણા જીરું એકદમ ઝીણા દળાઈને તૈયાર. બજારમાં મળતી કોઈ પણ અન્ય ઘરઘંટીમાં દાળ પાડવાની સુવિધા નથી. જ્યારે બેબી પ્રિન્સમાં મગમાંથી મગની દાળ, અડદમાંથી અડદની દાળ પાડવી હોય તો 20 થી 25 કિલોની કેપેસિટી છે 1 કલાકની અંદર. તેના માટે નીચે કોર્સની ડાયરેક્શનમાં મૂકો. 1ના 8 ટુકડા, 4 ટુકડા, 2 ટુકડા, જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે નીચેથી એડજસ્ટ કરી શકાય. આખા મગ નાખો અને ઘંટી ચાલુ કરી દો. મગની દાળ તૈયાર. મગની દાળ દળાઈને તૈયાર. ઘરઘંટીમાં ગૃહિણીઓને મુખ્ય સમસ્યા સફાઈની છે, જે બેબી પ્રિન્સમાં એકદમ આસાન કરેલી છે. સાફ કરવા માટે નીચે ફ્રી પોઝિશન પર મૂકી દો. 2-3 ઓન ઓફ કરો તો 80 થી 90% લોટ કન્ટેનરમાં આવી જશે, ઓટોમેટિક ક્લીન થઈ જશે. બસ આટલું જ સાફ કરો, સહેજ પણ જીવાત નહીં પડે આમાં. છતાં પણ ખોલીને સાફ કરો તો ખુલી જશે. બરણીનું ઢાંકણ ખુલે એ રીતના ખુલી જશે આખી જ ઘંટી.
બાજુમાં બ્રશથી કે ભીના કટકાથી સાફ થઈ શકે. ટોટલી ફૂડ ગ્રેડ મટીરિયલનું ગ્રાઇન્ડિંગ ચેમ્બર હોવાથી આમાં સહેજ પણ જીવાત થતી નથી. અને એન્જિનિયરિંગ પ્લાસ્ટિકનું ગ્રાઇન્ડિંગ ચેમ્બર છે. આપણે જેમ નાસ્તો લાવીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીએ છીએ તેમાં કંઈ જીવાત નથી થતી, એ ટાઈપનું છે. આમાં સહેજ પણ જીવાત નહીં પડે. આ રીતના કટકાથી તમે બાજુમાં ભીના કટકાથી ક્લીન કરો તો 100% ક્લિનિંગ થઈ જશે. જોજો ફક્ત દળવાની ઘરઘંટી ખરીદવાની ભૂલ ના કરી બેસતા. જ્યુસર, મિક્સર, નબળા ફૂડ પ્રોસેસર અને તકલાદી આઈસ્ક્રીમ મેકરનો એક જ વિકલ્પ એટલે બેબી પ્રિન્સ ઘરઘંટી. અન્ય ઘરઘંટી કરે ફક્ત દળવાનું કામ, બેબી પ્રિન્સ કરે રસોઈ ઘરના 21 કામ. હવે આપના કિંમતી નાણાં વધુ ખર્ચશો નહીં. મિક્સર, જ્યુસર, ફૂડ પ્રોસેસર અને આઈસ્ક્રીમ મેકરની બધી જ સુવિધાઓ. આપના નાણાંનું અધિકતમ વળતર એટલે જ બેબી પ્રિન્સ ઘરઘંટી. આમાં અલગ અલગ 10 પ્લેટ આવે છે. તેમાં ટોટલ 20 ફંક્શન્સ થાય છે. આ પ્લેટમાં ફિંગર ચિપ્સ થાય છે, આમાં જાડું જીરું છીણ કરવું હોય એ થાય, આમાં વેફર પડે છે, આમાં સબ્જી કટિંગ કરવી હોય, સલાડ કરવો હોય તે થઈ જાય, આમાં સૂકા કરેલા કોપરાનું ખમણ થાય છે. આ પોટેટો પિલર પ્લેટ છે, આ જ્યુસર છે, આ નાઇફ શાર્પનર છે, આમાં પલાળેલી દાળ વાટવી હોય તો વેટ ગ્રાઇન્ડિંગનું કામ થાય છે, આમાં લોટ બાંધવો હોય, આઈસ ક્રશ કરવો હોય, ખીમો બનાવવો હોય, એ બધા ફંક્શન્સ થાય છે. અને આ અલગથી આઈસ્ક્રીમ મેકર આવે છે. આમાં તમે બાઉલની અંદર દૂધ અને કસ્ટર્ડ પાવડર ભરી દેવાનું, 1 લીટર સમય જાય. બાજુમાં બરફ અને મીઠું ભરવાનું હોય છે. 5 કિલો બરફ, 2 કિલો મીઠું, 8 થી 10 મિનિટમાં 1 લીટર આઈસ્ક્રીમ બની જાય છે. અટેચમેન્ટ યુઝ કરવા માટે નીચે ફ્રી પોઝિશન પર મૂકો, પોલીકાર્બોનેટનું જાર ચડાવો, જે ફંક્શન કરવું હોય તે પ્લેટ મૂકો. આ વેફર કરવા માટેની પ્લેટ છે. ફિંગર ચિપ્સ કરવી છે, બટાકા મૂકી પ્રેસ કરો. ગાજરના હલવા માટે છીણ કરવું છે, પ્લેટ મૂકો, ગાજર નાખો અને પ્રેસ કરી દો. થઈ ગયું છીણ તૈયાર. કોબીજ ફ્લાવર સંભાળવા માટે પ્લેટ મૂકી, કોબીજ મૂકી પ્રેસ કરો. સૂકા કે લીલા કોપરાનું ખમણ કરવું છે તો પ્લેટ મૂકો, કોપરું નાખો અને પ્રેસ કરો. બટાકા, ડુંગળી, કંકોડાની છાલ છોલી હોય તો પ્લેટ મૂકો, ડુંગળી મૂકો અને ચાલુ કરી દો. છાલ છોલાઈ જશે. કોઈ પણ ફ્રૂટ કે વેજીટેબલનો જ્યુસ કાઢવો હોય તો જ્યુસર બાઉલ મૂકી વસ્તુ મૂકીને પ્રેસ કરી દો. સફરજનનો જ્યુસ કાઢવો હોય સફરજન મૂકી પ્રેસ કરો, જ્યુસ તૈયાર. બીયા કુચા અંદર રહેશે, જ્યુસ ફિલ્ટર થઈને બોલમાં આવશે. છરી ચપ્પાની દાળ કાઢવી તો નાઇફ શાર્પનર આવે છે, તેમાં તમારે ઘસી અને છરી ચપ્પાની દાળ નીકળી જાય. સ્મૂથ એમડી આવે એટલે આંગળી અડે તો પણ વાગે નહીં તમને. ઇડલી, ઢોસા, વડા માટે પલાળેલી દાળ વાટવા માટે વેટ ગ્રાઇન્ડિંગનું કામ કરવું હોય તો પલાળેલી દાળ નાખો, બ્લેડ મૂકો અને ચાલુ કરી દો. ઓછું ચલાવશો તો કકરું રહેશે, વધારે ચલાવશો તો એકદમ ઝીણું થઈ જશે. રોટલી, પૂરી, ભાખરી, પાપડ મઠિયાનો લોટ બાંધવો હોય તે પણ તમારે ઘરઘંટીની અંદર જ બંધાઈ જાય છે. પાપડ મઠિયાનો લોટ ખાંડવાની જરૂર ના પડે, ઓટોમેટિકલી અંદર જ ખંડાઈ જાય છે. અને આ ઘરઘંટીમાં બંધાયેલા લોટના પાપડ મઠિયાની કંઈ સોફ્ટનેસ જ અલગ છે. લોટ નાખો, પાણી નાખો, મસાલો નાખો, તેલ નાખી અને ચાલુ કરી દો. આખો લુઓ બની જશે. સાઈડ
સાઈડમાં કશું પણ ચોંટશે નહીં. હવે લોટ બંધાઈને થઈ ગયો તૈયાર. બરફ ગોળવા માટે આઈસ ક્રશ કરવો છે તો આઈસ ક્યુબ્સ નાખો, બ્રેડ મૂકી રાખો. દૂધમાંથી ક્રીમ અલગ કરવું હોય તો દૂધની થેલી નાખી દો ને ચાલુ કરી દો, ક્રીમ સેપરેટ થઈ જશે. ક્રીમ સેપરેટ થઈ ગયું. શ્રીખંડ બનાવવો હોય તો મસ્કો નાખો, દળેલી ખાંડ નાખો અને ઇલાયચી નાખો, બ્લેડ મૂકી ઢાંકણ ઢાંકીને ચાલુ કરી દો. 30 સેકન્ડમાં એકદમ સ્મૂધ શ્રીખંડ તૈયાર. શ્રીખંડ થઈ ગયો તૈયાર. બેકરીના લોટ બાંધવા માટે એટલે કે નાન ખટાઈ અને બિસ્કિટ માટે ઘી નાખો, દળેલી ખાંડ નાખો, બ્લેડ મૂકી અને ચાલુ કરી દો. આવું મિક્સ થઈ જાય એટલે પછી એટલી જ માત્રામાં મેંદો ઉમેરી દો. એક સરખું મિક્સિંગ થઈ ગયું, હવે તૈયાર. શેરડીનો રસ પીવા માટે હવે શેરડીને સંચા સુધી જવાની જરૂર નથી. ઘેર બેઠા શેરડીમાંથી શેરડીનો રસ કાઢો, શુદ્ધ રસ. હવે આ માવો નીચોવી દો. હવે કેક માટે એક બીટિંગ પણ બન્યું આસાન. હવે ઓનિયનનું ચોપિંગ પલભરમાં અને તે પણ આંખોમાં આંસુ વિના મોટા ટુકડા માટે થોડું ચલાવો. નાના ટુકડા માટે થોડું વધુ ચલાવો. થઈ ગયું ચોપિંગ તૈયાર. શું ઘરઘંટીમાં આઈસ્ક્રીમ? જી હા, આજ તો છે બેબી પ્રિન્સની કમાલ. ઘરમાં બર્થડે પાર્ટી હોય કે મિત્રોની મહેફિલ, બનાવી લો આઈસ્ક્રીમ. હવે આપના તકલીદી આઈસ્ક્રીમ મેકર માર્યા પર જ રહેવા દો. બહારનો નુકસાનકારક પ્રિઝર્વેટિવ વાળો આઈસ્ક્રીમ શું કામ ખાઓ? ઘરનો અસલ સંચાનો 100% શુદ્ધ આઈસ્ક્રીમ બનાવો ફક્ત 8 થી 10 મિનિટમાં જ. ઘંટીની બાજુમાં આઈસ્ક્રીમ મેકર મૂકો અને ઘંટી ચાલુ કરો. થઈ ગયો આઈસ્ક્રીમ તૈયાર. આવી ગયું ને મોઢામાં પાણી. આટલી બધી સુવિધાઓ તે પણ અન્ય ઘરઘંટીની જ કિંમતમાં. દરેક પ્રકારના અનાજ, કઠોળ, મરી મસાલાદરો, વેફર પાડો, છીણ પાડો, શાક સમારો, કોઈ પણ ફ્રૂટ કે વેજીટેબલના જ્યુસ કાઢો, બટાકા, ડુંગળી, કંકોડાની છાલ છોલો, ફિંગર ચિપ્સ બનાવો, લોટ બાંધો, પલાળેલી દાળ વાટો, આઈસ ક્રશ કરો, ખીમો બનાવો, શ્રીખંડ બનાવો, બેકરીનો લોટ બાંધો, એગ બીટિંગ કરો, છરી ચપ્પાની ધાર કાઢો અને આઈસ્ક્રીમ બનાવો. આવી ગયું ને મોંમાં પાણી. આ બધી જ સુવિધાઓવાળી બેબી પ્રિન્સ વિશ્વસ્તરીય ટેકનોલોજીની એકમાત્ર NRIની માનીતી ઘરઘંટી છે કે જે વિદેશમાં રહેતા ભારતીયોને ઘેર ઘેર પહોંચી છે. તો ભારતમાં વસતા ભારતીયોને ઘેર ઘેર કેમ નહીં? તો રાહ શેની જુઓ છો? તુરંત જ ફોન ઉઠાવી ઓર્ડર નોંધાવો અને ભારતમાં ઘેર બેઠા ડિલિવરી મેળવો.